અમરેલી જિલ્લા લોક સાહિત્ય સેતુ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર જયસિંહપરા ખાતે લોક સાહિત્ય સેતુના સ્થાપક પ્રમુખ કવિ મહેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષસ્થાને પદ્મશ્રી ભક્ત કવિ દુલાભાયા કાગના 122મા જન્મજયંતિ નિમિત્તે કાગ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેનું દીપ પ્રાગટ્ય સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। સરસ્વતી વિદ્યા મંદિરની બાળાઓએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું અને કવિ મહેન્દ્રભાઈ જોશી તેમજ લોક સાહિત્યકાર રમેશભાઈ જાદવ અને બાઉભાઈ ભૂટકે કવિ દુલાભાયા કાગની રચનાઓને રજૂ કરી હતી। સરસ્વતી વિદ્યા મંદિરના નિયામક પ્રવીણભાઈ કથરિયાએ કાગબાપુની જાણીતી રચનાને સૌને આવકાર્યા અને પ્રતાપસિંહ રાઠોડ, કરણભાઈ વાજા, શાળાના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનો આગવી શૈલીથી સંચાલન પ્રકાશભાઈ શુક્લા કરેલું હતું। આભાર વિધિ શાળાના આચાર્ય પૂજાબેન ડુબરિયાએ કરી હતી અને કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો। કાગ બાપુનો જન્મદિવસ નિમિત્તે અમારી સ્કૂલમાં કાર્યક્રમ હતો, તેમાં દુઆ સાંભળીને અમને લોકોને બહુ જ મજા આવી। આજનો કાર્યક્રમ કાગ વંદના અને જયસિંહપરાના સરસ્વતી સ્કૂલમાં સરસ રીતે લોક સાહિત્ય સેતુના પ્રમુખ શ્રી હિતેશભાઈ મહેતા દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં અમને બોલાવ્યા, કાગ બાપુને શબ્દાંજલિ, શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અમને એમને વંદન કરી અને એમની કૃતિઓ બાળકો સાથે અમે શેર કરી, શિક્ષકો સાથે અને વિદ્વાનો સાથે અમને ખૂબ આજનો આનંદ આવ્યો। આજે અમે કાગ બાપુને ફરી વખત એમના ચરણોમાં વંદન કરીએ છીએ। સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।